સુરત શહેરમાં એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે, જેમાં અડાજણ સ્થિત શીતલ ફોટો સ્ટુડિયોના રિસેપ્શનિસ્ટ અર્જુન કથેરિયાએ એક પરિણીત મહિલાને બ્લેકમેલ કરીને તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું। આ ઉપરાંત તેની પાસેથી ₹50 લાખના ઘરેણા તથા ₹2,59,00,000 રોકડા રૂપિયા મળી ₹52,59,00,000ની મત્તા પડાવી હતી। આ મામલે પાલ પોલીસે આરોપી અર્જુન કંથારિયાની ધરપકડ કરી છે। તે હાલ 3 દિવસના રિમાન્ડ પર છે। લાલ દરવાજાની એક પરિણીતા પોતાની દીકરીના ફોટોશૂટ માટે અડાજણના શીતલ ફોટો સ્ટુડિયોમાં ગઈ હતી। અહીં તેની મુલાકાત રિસેપ્શનિસ્ટ અર્જુન કંથારિયા સાથે થઈ હતી અને અર્જુને વાતોમાં ભોળવીને પીડિતા સાથે સંપર્ક વધાર્યો હતો। ધીમે ધીમે તેણે પીડિતાને પોતાની જાળમાં ફસાવી હતી। જૂન 2024માં અર્જુને પીડિતાને રાંદેર મશાલ સર્કલ પાસે મળવા બોલાવી અને હોટલમાં જવાની વાત કરી હતી। પીડિતાએ આ વાતનો ઇનકાર કરતા અર્જુને તેને ધમકી આપી કે જો તે તેની વાત નહીં માને તો તેના પતિને તેના સોનાના વ્યવહાર અંગે જાણ કરી દેશે। આ ધમકીથી ગભરાઈ પીડિતા પાલ ખાતે આવેલી ફોર સીઝન હોટલમાં અર્જુન સાથે ગઈ હતી, જ્યાં અર્જુને બળજબરીપૂર્વક તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું। આ રીતે અર્જુને પીડિતાના પતિને જાણ કરવાની ધમકી આપીને તેને બ્લેકમેલ કરવાનું ચાલુ રાખ્યું હતું। તેણે પીડિતાને 6 વખત પાલની ફોર સીઝન હોટલમાં લઈ જઈ તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યા હતા। યૌન શોષણ ઉપરાંત લંપટ અર્જુને પીડિતા પાસેથી ₹50 લાખના હીરા સોનાના ઘરેણા અને ₹2,59,00,000 રોકડા મળી કુલ ₹52,59,00,000ની મત્તા પડાવી લીધી હતી। પરિણીતાએ પોતાના ઘરેણા જ્વેલર્સ અને ફાઇનાન્સ કંપનીમાં ગીરવે મૂકીને અર્જુનને નાણાકીય મદદ કરી હતી। આખરે પીડિતાએ હિંમત કરીને પોલીસનું શરણું લીધું। પાલ પોલીસે અર્જુન ધુપ્રદ કંથારિયા વિરુદ્ધ બળાત્કાર અને છેતરપિંડીનો ગુનો નોંધી તેની ધરપકડ કરી છે। હાલ આરોપી 3 દિવસના રિમાન્ડ પર છે। પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે। તારીખ 26/6/2025ના રોજ પાલ પોલીસ સ્ટેશનમાં એક મહિલાએ BNS 2023ની કલમ 64(2) M 318(4) 352 મુજબની ફરિયાદ અર્જુન ધુપદ કંથારિયા નાઓ વિરુદ્ધ આપેલ છે। એ બાબતે હકીકત એવી છે કે ભોગ બનનાર મહિલાની પુત્રીનું ફોટોશૂટ કરવાનું હતું, જે ફોટોશૂટ બાબતે શીતલ ફોટો સ્ટુડિયોના અર્જુનભાઈનો સંપર્ક કરવામાં આવેલ। અર્જુનભાઈ મારફતે આ ફોટોશૂટ કરવામાં આવેલ। જે બાદ મહિલા અર્જુનભાઈના સંપર્કમાં આવતા અર્જુનભાઈએ એને લલચાવી ફોસલાવી પ્રલોભનો આપી એની પાસેથી પૈસા ઉછીના માગવાની શરૂઆત કરેલી। તે બાદ એમનો પરિચય વધતા જતાં અર્જુનભાઈએ એમને ફરીથી ₹5,000 પરત આપી દેવાની વાતે બોલાવી ને એમને પાલ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં બોલાવી એમની સાથે હોટલમાં લઈ જઈ શારીરિક સંબંધો બાંધેલાની હકીકત આવેલી છે। તે બાદ અર્જુનભાઈએ મહિલા પાસેથી ₹59,49,000 જેટલાના સોનાના દાગીનાઓ અવારનવાર પડાવી લીધેલા છે, જે બાબતની ફરિયાદ આવતા ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે। આગળની તપાસ ચાલુમાં છે। આરોપી અટક કરવામાં આવેલ છે। આરોપીના 3 દિવસના રિમાન્ડ મેળવી જે મુદ્દામાલ જે આપવામાં આવેલ છે મહિલા દ્વારા એ કબજે લેવાની કાર્યવાહી હાલ ચાલુમાં છે। હાલ અત્રેના રેકોર્ડ પર એવું કોઈ ઉપલબ્ધ નથી કે અગાઉ કોઈ આરોપી વિરુદ્ધ કોઈ ગુનો દાખલ થયેલ હોય। હાલ તપાસ ચાલુ હોય। આગળની તપાસ જેમ જેમ થશે તેમ તેમ આગળની પ્રગતિ આપણને જણાવવામાં આવશે। બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત।